હેલો માય યુટ્યુબ ચેનલ તમે બધા કેમ છો? તમે બધા મજામાં જઈ છો? પહેલાં તો હે ને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને હું થાકી ગયો છું. આજે અમે જઈએ છીએ ખોડિયાલમાના મંદિરે દર્શન કરવા. નોલા બધા વાહ આવે છે. અહીંનું લોકેશન તમને બતાવી દઉં. જોઈ લ્યો ચારીકોર જંગલ છે. આવી ગયા અમારા આબાભાઈ. શું ગયા આબાભાઈ? જો ગરમી થઈ ગયા. ઓહો આખા પરસેવાના રેબજેબ થઈ ગયા યાર મારો ભાઈ તો. ઓલા બધા હજી વાહે આવે છે. શું કે હજી રોહિતભાઈ કેટલુંક ચેટું હે? બસ હવે આવી જાય એટલું હાલવાનું છે. ઓ અમે જાજવાલી ગયા. આ એવા મારા પપ્પા અને મારો ભાઈ. આ છે મારા ભાઈનો છોકરો ઝીંકો. આ છે અમારો મિતિયો ઝીંકોકડો. અમારા મમ્મી, ઓલા મારા ભાઈ. આજ તો મિત્રો બધાય થાકી ગયા છે. ડુંગર ચડાવ્યો બધાને. જોઈ લ્યો બધાના સીન તમે જોઈ લ્યો. આ છોકરી છે આપણા ભેગી વિડીયામાં આવે એ જ છે મારી બેન મગુ. મગુ ક્યાં જાસ બેન? ઉપર ઉપર ઉપર. આ છે મારા ભાભી. હવે હાલો જઈએ ધીરે ધીરે હાલતા થઈએ. ત્યારે તો માન 12:30 પહોંચી. મારા મમ્મી હાવ થાકી ગયા છે. હું થાકી ગયો એટલે જરીક કોરો ખાવા બેસી ગયો. આ બધા થઈ ગયા હાલતા જોઈ લ્યો. આ બધા હાલતા થઈ ગયા. આ જે અડધા માઇલા આવે આ મિત્યો જોઈ લ્યો. અમે બેન તો હાવ થાકી ગઈ. મગો થાકી ગઈ બેન? બોલ તો ખરી કાક. હે થાકી ગઈ અમારી બેન. લ્યો મિત્યા તું થાકી ગયો કે નથી? કહો હજી. હાલો તો હવે ધીરે ધીરે હાલતા થયા છે. હું ને મારી બેન અહીંયા બેઠી. હાલ મગો હાલ. એ હાલતી થઈ ગઈ છે અને હું હાલતો થઈ ગયો. તો આમાં બ્લોગમાં બન્યા રહેજો. મારી મમ્મી ને પપ્પા હાવ થાકી ગયા છે. એ બે ગયા. મારી બેન તો જો હાવ થાકી ગયા. અહીંયા પહોંચી ગઈ મારી પડખે. હાલો મિતી હાલો. હાલો મમ્મી હાલો. હાવ થાકી ગયા છે. જો અહીંયા જો મારા ભાભી બેઠા છે. અહીં ઝૂમ કરીને બતાવી દઉં. અહીં બેઠા મારા પપ્પાની. અહીં ઊભી મારી બેન. હજી અડધા આગળ નીકળી ગયા છે. લે મિત્યો થાકી ગયો. મિત્યા થાકી ગયો. મિત્યો તો હાવ થાકી ગયો. ચાલો આપણે ધીરે ધીરે આગળ હાલતા થાય. જો ઓલા બધા આગળ વયા ગયા તો અમે કેળી ભૂલી ગયા. જંગલ હે. તમને રસ્તો મળી ગયો. જોઈ લ્યો અહીંનો રસ્તો એવો હે. રસ્તે ભૂલાઈ જાય અહીંયા કેરીયું હે ને એટલે. જોઈ લ્યો ગરમી ફૂલ ચડી ગઈ. અહીંયા જુઓ મોટા મોટા પથ્થર આવી ગયા ને ઓલા બધા બેઠા અહીંયા. બતાવીએ તમને આગળ. જોઈ લ્યો અમારા રોહિતભાઈ જો ચણા ઉપાડ કરે છે. હવે આપણે મંદિરથી થોડાક ચટા થયા. મંદિર આવી ગયું. આ જો મારી બેન હાવ થાકી ગયા. આમાં મમ્મી. મમ્મી કેવો થાકડો લાગ્યો? મમ્મી તો ફૂલ થાકી ગયા. કાંઈ બોલતા નથી. હાલો તો હવે અહીંથી આવ્યું પાછું ઉતરવાનું. પહેલાં આપણે ચડ્યા હતા ને હા આપણો બ્લોગ અધૂરો છે કેમ કે અડધેથી ચાલુ કર્યો એટલે. બ્લોગમાં બન્યા રહેજો. શું થાય છે મગુ? લ્યો મેં બેનને તો મચ્છરે કાઢવા માંડ્યા અહીંયા. તમે પણ અહીંયા આવ્યો હોય તો તમે જરીક કોમેન્ટ કરી દેજો. જોઈ લ્યો આ છે ઓલી વાહની હોટીઓ. ઓલા બધા પણ ગેડા હોય ને એ છે. એ આમાં બહુ થાય છે આ જંગલમાં. જુનાગઢ ગિરનારની પાછળ. જોઈ લ્યો. ઓહો હાવ હાવ ફૂલ થાકી ગયા છે. અને રસ્તો એવો છે જોવો તો ખરી. તો પાણા પાણા
હા પૈડા હોય ને ડાયરેક્ટ ટાટીઓ નોખો પછી ઘરે બેસવાનું જોઈ લ્યો રસ્તો જોવો તમે ખાલી આમાં ભાઈ છોકરો જોઈ લેજો તોડ્યો કેટલું છેટું છે આમાં બેન કઈક કહે જોવો હું કે મગો આવરે ગોકે ચડાવે ને ના ના આવરે કોકા નહીં ચડે ને મિત્યા નહીં નહીં ઝીંકો હે પણ ના કહેવાય છે ને નાનું તોય નાગનું બચ્યું હા એના જેવો હે મિત્રો અહીં બહુ મજા આવે આ છે ઓલી વાહની હોટિયું જોઈ લ્યો ઓલી વાકઈ ગાડી આવે ને એ ઝાડવું છે જો આ જો અહીંયા પાછું આવ્યું આ ઝાડ બહુ બધા છે ને ગેડીઓ કાઢી જાય છે તો જોઈ લ્યો એને શું કહેવાય મહેશભાઈ ગજરો તો આને કહેવાય ગજરો તો પાછા આવીને લેવાનું હે ને હા અહીં ઘરે જો આ ઝાડ તો હવે આવી ગયું એવું લાગે છે મિત્રો કેમ કે ચલો નાને કે પાણીનો અવાજ આવે ને પાણીનો અવાજ આવે એટલે એવું લાગે છે શું કરવા જવું છે મગુ નાવા જોઈ લેજો મારી બેન જોઈ લેજો બાગા જેવી પાછું ફેરતો મગુ જોઈ લેજો જીબડા ઘાટ તો મારી બેન જાય છે હવે નાવા આવું છે ને મગુ મગુને અહીંથી જઈને ડાયરેક્ટ છે ને નાખી જ દેવી તો જોઈ લ્યો આપણે જવાનું છે આમાં ઉતરવાનું છે નીચે આ અમારો મિતિયો જોઈ લ્યો બેઠો બેઠો આઈલો આવે છે તો આ અમારો મિતિયો જાય છે હવે આપણે બેઠા બેઠા ઉતરવું જોઈએ કેમ કે મેં મારા ફોન છોકરાના ચેનલ પહેર્યા જો હાવ તૂટી ગયા કેમ કે આપણે બૂટ લીધા હતા ને આપણા બૂટ હાલે નહીં ને એટલે કેમ કે આપણા બૂટ હતા વ્હાઈટ કલરના અને બૂટ હે ને તૂટી ગયા આજે મારા બેન રાયડું નાખો જઈ લ્યો મિત્રો મારા બેનના ચંપલ જ તોડી નાખ્યા કેમ કે હજી હે ને કાલે જ ગામમાંથી નવા લીધા કાલે ઉપલેટાથી છે ને નવા લીધા ચંપલ અને આજે તોડી નાખ્યા લ્યો તો હે ને મારા બેનને કેવા ચંપલ લેવા જોઈએ ને તમે બધા કોમેન્ટમાં જરીક જણાવજો આ મારા મમ્મી ને મારા ભાભી બે આવે જો નીચે ઉતરે આ બેઠા બેઠા ઉતરે લઈ લ્યો આ આવે જો મારા મમ્મી ને મારા ભાભી કેમ ઉતરે રસ્તો કેવો હોય જોઈ લ્યો હા જો અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અને આ બધા ઉતરી ગયા છે અને મારા મમ્મી ને મારા ભાભી બે આવે છે હું અધવાચારે હોઉં અને અહીંયા જો પાણી છે અહીંયા પાણી આવે છે અને અહીંયા ખોડિયાલમાંનું મંદિર છે આવું ઝીંકુક જ મંદિર છે અને તમે બધે આવજો અને તમે બધે આવ્યા હોય તો જરીક કોમેન્ટ કરજો કેવી ફૂલ મોજ આવે છે અહીંયા તમે બધા જરૂરથી અત્યારે આવજો જોઈ લ્યો પાણી જાય છે આ બધું પાણી ભર્યું છે અહીંયા અમારા ભાઈ ને બધા બેઠા છે અહીં બીજા કોકે છે આપણે કોઈ વળતા નથી એ જાય પછી ખબર પડે ને ખોડિયારમાંનું મંદિર છે આવી ગયા મારા મમ્મી ને મારા ભાભી અને હવે આપણે જઈને દર્શન બર્શન કરી લઈએ અહીંયા જો મોટા મોટા પથ્થરો ઓહો જોઈ લ્યો પાણી કેમ જાય છે ફૂલ મોજ આવવાની નાવાની આજ તો આપણે અહીંયા જ નાવું છે ને આમાં મમ્મી કેટલા પગે થયા હતા હે મમ્મી મમ્મી એમ કહે કે આડે ધડ આવ્યા હતા અને 4 પગે હાલતા હતા શું થયું મમ્મી મમ્મી એમ કહે કે હાવ થાકી ગયા હતી મારી મમ્મી એમ કહે છે તો આપણે દર્શન બર્શન કરી લઈએ હવે આપણે દર્શન બર્શન કરી લઈએ અને પછી ડાયરેક્ટ મળીએ હાલો પહોંચી ગયા થઈ અને જો બધા બેઠા છે હા ભાઈ અમારે ચૂલો હળગાડે છે અમારી બેન ને મિત્ર જો પાણી બનાવે છે આવી ગયા મારા ભાભી ને અહીંયા રહ્યા મારા મમ્મી આ છે મારા ભાઈ ઓલી બાજુ બેઠા છે મારા પપ્પા આ છે ખોડિયાલમાંનું મંદિર ઝીંકુકંજ મંદિર છે તમારે આવજો મજા આવશે આવી ગયા અમારા પ્રવીણભાઈ આ છે અમારા બાપુ ખડિયાના હો ઉપલેટાના નહીં આ છે પ્રવીણભાઈ
હવે અહીંયા બધા આવી ગયા હે. આ છે હોળિયાળમાંનું મંદિર. લઈ લેજો અન્ય કર્યો ધુવાણો, ફૂલ ધુવાણો. મચ્છર બહુ કરડ્યા છે અહીંયા. લોકેશન જોવો ખાલી, એક નંબર મસ્ત લોકેશન છે, એક નંબર લોકેશન. હવે જાહી આપણે, હવે જાહી એમ બધા નાવા હમણાં ઘડી કરે, અગરબત્તી કરી લઈ, શ્રીફળ વધી લઈ, પછી જાય નીચે રખડવા. તો હવે આપણે લાગી છે તરસ અને આપણે આવી ગયા પાણી પીવા. પાણી પી લઈ તો આપણે પાણી પી લીધું છે. અમારા બ્લોગમાં બહીના રહેજો, હજી આગળ જાય નીચે બહીના રહેજો. ચાલો હવે આપણે જાય આમ હજી આગળ નીચે થોડાક. આ બધા જો ઓલું હું કે ઓલું કડીસલાના બચ્ચાને પકડે છે, સિંકાકડા કડીસલાના બચ્ચાને પકડે. આ મારા ભાઈને આવડે છે પકડતા. આ હું પકડે હે મમ્મી? હે મમ્મી હું પકડે હે? હાયો મારી બેન અહીં બેઠી હે. અમે જઈએ આમ આગળ તો પાણીમાંથી જવાનું. કદાચ આપણે આમાંથી લપતા હોય ડાયરેક્ટ આપણે થાય ટાટિયા વગરના. જોઈ લઈએ આ બધા તો અહીંયા નાવાય માંડ્યા. જોઈ લ્યો બધા અહીં નાવા માંડ્યા. આપણે સીન તો જો ભીખા જેવો લાગે. આ જોઈ લેજો આ બધા જો, આ બધા જો અહીંયા નાવા જ આવ્યા. જો આ મેન જો આ માણસ છે મેળો, મેન માણસ જો આ આજે એક તો જો કપડા કાઢે નાવા હાટું થી. તો આમાં આવ્યા નાવા. લે અહીં તો ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું. ઓહ અહીં તો ફોટા પાડવાનું. આ જો કેકડો જો, આ જો અમારા રોહિતભાઈ જો કેકડો કાઢ્યો. જો કેકડાને ચડાવ્યો ઉપર. હો ભાઈ અમારા રોહિતભાઈ દેખાતો નથી બહુ, ઝૂમ કરીને બતાવી જોજે. જો અહીંયા રહ્યો કેકડો. જો જો હવે જો મસ્ત ચોખ્ખો દેખાય અને કહેવાય કેકડો. જોઈ લેજો આ બધા જો નાવા માંડ્યા. કેકડા મારી મારીને નાહી ગયા. હવે આપણે જોઈએ પેલા કે ઊંડું. આ પ્રવીણભાઈ આપણે આમ થઈ લાવે. જોઈ લેજો આ બે જોઈ લેજો. આ બે જો આ ઉપરથી ઠેકડા મારે છે. આ જો આને બીક લાગે જો અમારો ભાઈને. જો આમાં નાવા જવાનું. જો વાહ તુબાકા મારે છે મારો ભાઈ. હા જો હજી એક જો આજે અહીંથી આવે. જો આ બે જો અહીંયા પડી ગયા. જો નાવા પડી ગયા. આજે વાઈટ ડૂબા આ બે ચેટા જાય તો મારે જો જોઈ લેજો. હું આમ તો જો આમ તો જો. આ ઊંડું કેટલું કે ઊંડું કેટલું હે જોઈએ. આટલું ઊંડું હે તો આપણે પડાય નહીં હવે. આ જો અમારા પ્રવીણભાઈ જો ઓલા જોઈ લેજો. આ પ્રવીણભાઈ જો ગજ્જબ ભાઈ. અમારા પ્રવીણભાઈ ગજ્જબ ઠેકડા મારે. હવે જે આ બધા લાઈન થઈ ગયો ચડવા. આ બધા એવા જોઈ લેજો. આમાં પ્રવીણભાઈ, આ અમારા રોહિતભાઈ, મહેશભાઈ અને દેવેશભાઈ. આ પ્રવીણભાઈ જાય છે હવે. પ્રવીણભાઈ તો અહીંથી જ મારવાના હે. આ જો દેવેશભાઈ આવે હે. આ દેવેશભાઈ આવે જો. આ બીવે હે જો. આ બધા બીવે હે જોઈ લેજો. હજી વિચાર કરે કે પાણીમાં ક્યાં ઠેકડો મારવો નહીં. જોઈ લેજો ઓ હોય ગજબ ઠેકડા મારે. જોઈ લેજો. એ બે આ ત્રણ જોઈ લેજો. હા જોતો જો હજી જો આ બહુ બીવે હે. જો અમારો ભાઈ જો બીવે હે. જો ચાર ઓ હોય જો ચારે ચાર કેમ નહીં હે. આ બધા જો જોવે જાય ઊભા કેમ જોવે બધા. અમે વિચારીએ ઊંડું બહુ હે એટલે નાવામાં જરીક મજા આવે. આ બાપુ નાવા જઈએ. જો આમાં પપ્પાએ છટકાય જો આમાં પપ્પાને નાવા જવું હોય. જો આ બધા જોઈ લેજો. આ બધા નાઈ છે ને તો આમાં પપ્પાનું મન થઈ ગયું. મારા પપ્પાનું મન થઈ ગયું કે હું નાઈ જાઉં. ચાલો તો મારા પપ્પાનો એકાદો સીન લઈ લી ઠેકડો મારે એવો. પછી જો આવા પ્રવીણભાઈ જો જોઈ લેજો. પ્રવીણભાઈ કેમ તારે જોઈ લેજો. આ ઓલા બાપુ. આ જો રોહિતભાઈ જો. આ રોહિતભાઈ હે. આ રોહિતભાઈ કેવીક મજા આવે. જો રોહિતભાઈ ને બહુ મજા આવે. અહીંથી માર્યો જો મારા પપ્પાએ ઠેકડો માર્યો. અહીંથી ઠેકડો માર્યો. જો અમારા દેવેશભાઈ જાય છે. આ દેવેશભાઈ જો
મિત્યા તારે નથી નાવા જવું તા પપ્પા નાવા ગયા જાવું હોય કે વારે હા રોહિતભાઈ ગયા ભાઈ હા હવે અમારો મહેશભાઈ વિચાર કરે હે આ બધા જોઈ લેજો બધા કેમ લાવી ગયા જો જોઈ લેજો મહેશભાઈ કેમ લાવી હે એટલે હાલો હવે આપણે કંઈક વિચારીએ નાવાનું પણ આપણે બ્લોક પૂરો કરીને પછી નાહી એટલે કંઈ ઉપાધિ કરતા નહીં જોઈ લેજો બધા જા હવે આપણે હવે કળીસલા કાઢીએ ઊનમાં મમ્મી કળીસલા કાઢીએ કા મમ્મી કળીસલા કાઢવા ને જો ઊનમાં મમ્મી કળીસલા કાઢી અને બ્લોક ઉતારશે મારી બેન હવે જાય ઊભી મગુ ઉતારીશ ને બ્લોક ના આજ તો મારા ભાભી શાક નહીં બનાવે કેમ કે આજ તો હાથ તો હવે આપણે ઘડિયાળ કાઢી નાખીએ અને મમ્મી એટલો તો એ તો અંદર કરી ગયો કળીસનો નીકળો આજે માં ભાઈ જો પકડવા આવ્યો જો ડોરું પાણી થઈ ગયું ને એટલે નાઈ લીધું કે લાવું હે ના જો માં પપ્પા નાઈ લીધું પપ્પા જો માં પપ્પા નાઈ લીધું આજો માં ભાઈ જો કળીસલો કાઢ્યો જોઈ લ્યો આજો માં ભાઈ પકડે જો ભાગી ગયો આ જો અમારા પ્રવીણભાઈ જો હવે અમારા પ્રવીણભાઈ પકડે છે જો કળીસલો જો આ જો હવે હે ને નાવાનું બંધ કરાવશે એવું લાગે છે હવે આજે અમારા રોહિતભાઈ હવે જો શેમ્પુ નાખે જો આજો અમારા રોહિતભાઈ જો શેમ્પુ નાખે જો સાબુ પાણી ત્યાંથી નાહીએ હવે જઈ લેજો પ્રવીણભાઈ જો કેમ નાહીએ મીતીઓ જો મીતીઓ કળીસલો દેખી ગયો હવે હા તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હા મિત્રો મગુ જોતો મગુ કઈ કહી દે તો આપણા બ્લોગમાં તો હવે ડાયરેક્ટ મળીએ આપણે બીજા ભાગમાં હાલો હવે ડાયરેક્ટ મળીએ આપણે બીજા ભાગમાં બરોબર